આ તો કેન્દ્ર સરકારનું છે, કેન્દ્ર સરકારનું નામ ન લેવાય, કારણ કે તમે એને કાંઈક પણ કહેવા માંગતા હોય, અરજી કરવા માંગતા હોય, ધ્યાન દોરવા માંગતા હોય, તરફથી લોકો ફરિયાદ કરે. હમણાં અમારા 5 થી 6 મહિના પહેલા સરપંચના છોકરાઓએ કંઈક કીધું ભાઈ અમારા રસ્તાનું શું, તેની માટે ફરિયાદ કરી. એટલે ફરિયાદ એવું હાલવો ગુજરાતમાં રસ્તો અને કેન્દ્ર સરકારનું શાસનથી આ બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને ઓલા બોલી બાજુનો પુલ છે એમાં પણ જો પાણી એટલે ભરાણું છે, ને સીધા વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધો પાણીનો આખું પલાળી દે છે. અને અહીંયા પ્રજાના પૈસાનું પાણી કરે છે. અમારી છોકરીએ પણ આવી રીતે બન્યું છે. એટલે વારંવાર ધ્યાન દોરવામાં અમે આવીએ છીએ, પણ કોઈ આ લોકો કાંઈ કરતા નથી. શું માંગ છે? બસ સારું કરે, સારી ક્વોલિટીનું કંઈક બને તો પ્રજાને સુખાકારી મળે. બાકી તો બધું અમને હાલે છે, કેન્દ્ર સરકારનું છે આ બધું. જે અમારા આ પુલને બનાવેલ 7 મહિના થયા છે, અને પહેલી વાર જ્યારે શરૂ કર્યો એ વાતમાં તે પણ તરડા પડી ગયા હતા, અને તે વખતે એને રિપેરિંગ કરીને રોડ ચાલુ કરાવી દીધો હતો. અને આજે તો પહેલો જ વરસાદ છે, અને પહેલા જ વરસાદની અંદર જો આવી રીતે ગાબડા પડે અને સરિયા બતાવી જતા હોય તો આગળ કઈ રીતનું આનું નિરાકરણ લે છે એ તંત્રને જાણ કરવા બદલ અમે આ કરોડોને ખર્ચે જો સરકાર આવી રીતે રોડ બનાવતી હોય અને જો પહેલા જ એમાં આ રીતે નુકસાન થતું હોય તો આગળની કાર્યવાહી કઈ રીતે તંત્ર કરશે એ એને જાણ કરવા માટે અમે આ